તો વડોદરા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં હવે બેંક લોકરની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। તો દીકરીના લગ્નને માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે દંપતી બેંકના લોકરમાં મૂકેલા દાગીના લેવા ગયા હતા, પરંતુ લોકરમાંથી આશરે 35 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું છે। તો વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં ખાતું ધરાવતા નરેન્દ્ર શાહ લોકર સુવિધાનો ઉપયોગ કરતા હતા। તો લોકરમાં સોનાની બંગડી, ચેન, બ્રેસલેટ, લકી અને સિક્કા સહિતના દાગીના રાખવામાં આવ્યા હતા। જ્યારે દંપતી લોકર ખોલવા પહોંચ્યા ત્યારે અંદર મૂકેલી એલ્યુમિનિયમ પેટીનું તાળું ગાયબ હતું। પેટી ખોલતા સોનાના તમામ દાગીના ગુમ હોવાનું સામે આવ્યું છે। નરેન્દ્રભાઈએ બેંક મેનેજર અને કર્મચારીઓને પ્રશ્ન પૂછ્યા, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો। ત્યારે ફરિયાદ બાદ બાપોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકર રૂમ તેમજ બેંકના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે। વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 1212 એમાં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે। અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના, દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહ્યા, ચાંદી ભંગાર રહ્યું છે। સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા। આ તો અમે લોકર ખોલવા આવ્યા અને લોકર ખોલીને ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગયો કે એલ્યુમિનિયમની પેટીને તાળું માર્યું તો તાળું ક્યાં ગયું? તાળું ગુમ છે અંદરથી। બેંકની જ બેદરકારી કહેવાય। આ બેદરકારી બેંકની જ કહેવાય। બેંકવાળા કોઈ જવાબ આપતા નથી અને જ્યારે પૂછીએ છીએ ત્યારે એક ભાઈ છે એ એવું કહે છે કે હમ અંદર સમજ લેંગે। આ શબ્દ બેંકના સિનિયર મેનેજરના છે।